સુરતની જાણીતી વેન્યુરા એર કનેક્ટ કંપની સાથે એરક્રાફ્ટ ખરીદીના નામે 2.33 કરોડની ઠગાઈ કરનાર આરોપસર ભૂતપૂર્વ સીઈઓ કાર્તિકેય શંકરલાલ ગરાસિયાની ધરપકડ કરવામાં આવી હતી। મુંબઈ એરપોર્ટ પરથી અમેરિકા ભાગવાની ફિરાકમાં રહેલા કાર્તિકેયની ઉમરા પોલીસે લુકઆઉટ નોટિસના આધારે તેને ઝડપી લીધો હતો। પોલીસ તપાસમાં ચોંકાવનાર વિગતો પણ બહાર આવી હતી, જેમાં આરોપી 4700 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકન લાયસન્સ પણ છે। તે અમેરિકામાં પણ ફ્લાઇટ ટ્રેનિંગ આપતો હોવાનું પોતે પણ જણાવ્યું છે। વેન્યુરા એર કન્ટેન્ટ કંપની દ્વારા જે 4 સીટર પ્લેનનો સોદો કરવામાં આવ્યો હતો, એ પ્લેન વાવાઝોડામાં ભારે નુકસાન પામ્યું હતું અને તેને સુરત લાવી શકાયું ન હતું। જો કે ચર્ચા મુજબ કાર્તિકેયે આ પ્લેનમાં ઇન્સ્યોરન્સ ક્લેમમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને 2 નવા પ્લેન ખરીદીને પોતાની એરક્રાફ્ટ કંપની શરૂ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું। ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઘની ટીમ મુંબઈ પહોંચી અને કાર્તિકની ધરપકડ કરી તેને સુરત લાવી હતી। તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આ કેસની વધુ તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પટેલે હાથ ધરી છે। આ મામલામાં વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શક્યતાઓ પણ છે। ઉમરા પોસ્ટે 327/2019 સાલમાં ગુનો દાખલ થયેલો 408/420 મુજબનો, જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસિયા જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં, એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ। એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને $5,25,000 એના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાદ ગુનો દાખલ થયેલો છેતરપિંડીનો। આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે, પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં ને એ બધામાં સારી રીતે જાણકાર છે। સર, કેટલા કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને 2,33,000 આપણા અંદાજિત $3,60,540 થાય છે, જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે 2,33,15,617। જે તે વખતે 2019માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો। કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો? એને જે તે વખતે એ અમેરિકા હતો, પછી અહીંથી એલઓસી જાહેર થયેલી, તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ। હા, પાછો ફરીથી અમેરિકા જવાનો હતો।